ખેતરને વરસાદી પાણીથી ડૂબતું બચાવવા માટે તંત્રે એવો ખેલ ખેલ્યો કે જેના કારણે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ છે। વિલિંગ્ટન ડેમનું પાણી જંગલમાંથી શહેર તરફ આવતું હતું। તેના વહેણને ડાયવર્ટ કરતા જૂનાગઢની આસપાસના 6 ગામોમાં તારાજી સર્જાઈ। 5000 વીઘા જેટલી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ ગામોમાં પણ ઘેડ પંથક જેવી સ્થિતિ સર્જાઈ। ત્યારે જોઈએ કે પોતાના સ્થાપિત હિતોને બચાવવા કોઈને ગોળ અને કોઈને ખોળની માનસિકતા કેટલી ભયજનક સ્થિતિ સર્જી શકે છે। જૂનાગઢમાં સતત બીજા વર્ષે માનવ સર્જિત હોનારત। શહેરની સોસાયટીઓને બચાવવા ગામડાઓનો લેવાયો ભોગ। બિલ્ડરો, પદાધિકારી અને અધિકારીઓની મિલીભગતથી જગતનો તાત થયો તારાજ। આ કુદરત આ લોકોને તો નહીં છોડે, પણ પબ્લિક હવે નહીં છોડે। આવતા વર્ષોમાં તમે લખી લેજો કે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ રાજકારણીઓને ઘરમાં પૂરીને પબ્લિક ન મારે ને એવી પોઝિશન ન થાય ને એના માટે હજી આંખ ખોલો। ખેડૂતોનો આક્રોશ અચાનક જ નથી ફૂટી નીકળ્યો। ખેતરોમાં પાણી, 6 ગામોની જમીનો ધોવાઈ ગઈ। ના, આ વરસાદી સર્જેલી તારાજી નથી, પરંતુ આ માનવ સર્જિત આફત છે તેવો જૂનાગઢના 6 ગામોના ખેડૂતોનો આક્ષેપ છે। બન્યું એવું કે જૂનાગઢ શહેરને પૂરના પ્રકોપથી બચાવવા માટે કુદરતી પાણીના વહેણને જંગલમાંથી ગામડાઓ તરફ વાળી દેવામાં આવતા જૂનાગઢના 6 ગામો ભયાનક જળ પ્રલય જેવી સ્થિતિમાં મુકાઈ ગયા। ખેડૂતો આને માનવ સર્જિત હોનારત કહી રહ્યા છે। આ બધું છે ને માનવ સર્જિત કરી અને આફત આવી છે। તો ગયા વર્ષે પણ જે જળ હોનારત થયું હતું એમાં કાળવાનો પુલથી જે શહેરની નુકસાની થઈ છે એને ઢાંકવા માટે માત્ર, એટલે આ વર્ષે ચોરી છુપીથી કોર્પોરેશનના કોર્પોરેટર તંત્ર દ્વારા જે કુદરતી વહેણ હતું બદલી અને ગામડા તરફ વાર્યું છે ને આજે ગામડાનો લગભગ ખેડૂતને 2 થી 3000 વીઘા સંપૂર્ણ ધોવાઈ ગઈ છે। વોકડાના વહેણની દિશા બદલાતા ગામડાઓમાં તારાજી। ગામડાના ભોગે શહેરને રાહત આપવાનો આરોપ। 6 ગામના સરપંચોએ કલેક્ટરને આવેદન આપીને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે। પલાસવા, વિજાપુર, ગુડવદર, સોડવદરના સરપંચો અને ખેડૂતોનો આક્ષેપ છે કે જૂનાગઢના બિલ્ડરો અને ભૂમાફિયા તથા ભાજપના આગેવાનોના વોકડા કાંઠાના ગેરકાયદેસર બાંધકામને બચાવવાનો કારસો રચાયો છે। કુદરતી વહેણની દિશાને કૃત્રિમ રીતે ડાયવર્ટ કરાઈ છે, જેને કારણે 6 ગામોમાં જમીનનું ધોવાણ થયું છે અને હજુ પણ ગામમાં પાણી ભરાયેલું છે। ખેડૂત જમીનમાં વાવેતર કરી શકે તેવી કોઈ શક્યતા હજુ નથી દેખાઈ રહી। અત્યારે હજી પહેલા જ વરસાદની અંદર આ જમીનોમાં અત્યારે તમે પરિસ્થિતિ જોવો છો તો હવે એવું નથી, તો હવે પાછળના વરસાદ થાય તો શું થાય, તો ના છૂટકે આ ખેડૂતોને કાં આત્માવલોકન કરવું પડે અને કાં રસ્તા રોકો આંદોલન કરવું પડે। એટલે કાલે અમે બધાનું ધ્યાન દોરીએ એવા છીએ, કારણ કે એકવાર તંત્રને ધ્યાન દોરવું એ અમારી ફરજ બને છે। એટલે ફરજના ભાગરૂપે અમે ધ્યાન દોરી એવા છીએ। જો એક તો આખા જૂનાગઢના કોર્પોરેશનનો કચરો અમારા પ્લાસવામાં નાખે, બીજું આખો જે પાણી છે એ અમારા આ બાજુ 7-8 ગામમાં વાર્યું, એટલે અમારે હું ત્યાં લોકો માણસો રહે છે અને અહીંયા હું પશુ પક્ષી રહે છે। વરસાદ બંધ થઈ ગયો તેના ચોથા દિવસે પણ ખેતરોમાંથી પાણી નથી ઉતર્યા। અગાઉ આ 6 ગામડાઓની આવી હાલત નથી। ગયા વર્ષે પણ આવી ભયાનક તારાજી થઈ હતી, તેની ખેડૂતોને હજુ કડ વળી નથી। આ વર્ષે ફરી એકવાર અધિકારી અને ભાજપના પદાધિકારીઓના પાપે ખેડૂતો ખુવાર થઈ રહ્યાનો આક્ષેપ છે। ખેડૂતોની માંગ છે કે જો કુદરતી વહેણને ફરી પૂર્વવત સ્થિતિમાં નહીં ફેરવવામાં આવે તો તેઓ આત્મવિલોપન અને ચક્કાજામ સહિતના રસ્તા અપનાવી ઉગ્ર વિરોધ કરશે। અભયારણ્યમાં કોણે કર્યું ખોદકામ અને પુરાણ? કોણે બદલી બોકડાની દિશા? જૂનાગઢ વન વિભાગના DCFને આ મામલે સવાલ પૂછતા તેમનું કહેવું છે કે ખેડૂતોએ કરેલી રજૂઆત સાંભળી છે, આ અંગે તપાસ સોંપવામાં આવી છે। વન વિભાગ તરફથી એવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી અને કાલે એ બધા લોકો મારાથી મળવા આવ્યા હતા, રજૂઆત કરી હતી। તો સ્થળ ખરાઈ માટે હું સ્ટાફને કીધો છું, જ્યારે સ્થળ તપાસ થઈ જશે તો પછી આગળનો કશું કહી શકાય છે। પણ અહીંયા સવાલ એ થાય છે કે અભયારણ્ય વિસ્તારમાં તો પ્રવેશવાની પણ મનાઈ છે, ત્યારે વિસ્તારમાં જઈ કોણે બોકડાનું વહેણ બદલી નાખ્યું? વન વિભાગ અંધારામાં છે ત્યારે તેના નાક નીચે કોણ કડા કરી ગયું તેની તપાસ થશે, પરંતુ તપાસના અંતે કાર્યવાહી થશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી।
2 દિવસ પહેલા જે ધોધમાર વરસાદ પડ્યો અને ત્યારબાદ જે ગિરનાર અને દાતારના જંગલમાં વરસાદ પડતા જે વિલિંગ્ટન ડેમ છે તે ઓવરફ્લો થયો હતો અને આ વિલિંગ્ટન ડેમ જે દ્રશ્ય બતાવું છું તે વધારાનું જે પાણી છે તે કુદરતી રીતે જે નિકાસ થઈ અને જ્યારે કાળવાના વોકળામાં જતું હોય છે ત્યારે આ જે પાણી જે છે તે વન વિભાગની હદમાંથી જ્યારે પસાર થતું હોય છે ત્યારે આ જે પાણીનો જે નિકાસ હતો તે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ડાયવર્ટ કરી દેતા જે પાણી જે છે તે જુનાગઢ તાલુકાના ઘોડવદર, વિજાપુર, પ્લાસવા આ 6 જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. તેને લઈને ખેડૂતોમાં પણ રોષ છે અને કલેક્ટરને અને વન વિભાગને પણ આવેદનપત્ર આપી આ પાણી બંધ કરવાનું કહેવામાં આવ્યું છે. બીજી તરફ ખેડૂતો એ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગત વર્ષે જે ફ્લડ જુનાગઢ શહેરમાં આવ્યું હતું તેને લઈને આ પાણી ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે તેવો પણ આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. વિજયસિંહ પરમાર, TV9 જુનાગઢ.